રાજકોટ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક મામલે એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈ કાર્યકર્તાઓએ કોટેચા ચોક ખાતે એકત્રિત થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। પેપર લીક બંધ કરો તેમજ ગુજરાત સરકાર લીક છે એટલે પેપર લીક છે જેવા નારાઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા વચ્ચે બેસી જતા રોડ બ્લોક થયો હતો, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રાફિક જામના વ્યવસ્થાને અસર પહોંચતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। गुजरात सरकार वीक है, पेपर लीक है। अरे गुजरात पेपर लीक बंद करो। अरे गुजरात सरकार वीक है, पेपर लीक है। अरे गुजरात सरकार वीक है, पेपर लीक शांत नहीं पड़ा। त्या गुजरात में जामनगर में आवेला आयुर्वेद यूनिवर्सिटी में BMS वर्ष 3 पेपर जे 20 जुलाई लेवानुं हतुं एना आगला दिवसे जे 12 प्रश्नों हता पेपर में 11 प्रश्नों सोशल मीडिया में फरी रह्या हता अने आ कोई अमे कीधेली बात नहीं, पण जे व्यक्ति त्या स्कोड में सरकार द्वारा निमेला हता ए व्यक्ति द्वारा पुष्टि करवामां आवी हती के खरेखर जे 12 पेपर प्रश्नों पूछवामां आव्या छे एमांथी 11 प्रश्नों आगला दिवसे सोशल मीडिया में फरी रह्या हता। गुजरात में क्या देश में कोई पेपर लीक की पहली घटना नहीं। गुजरात में जोवा जाए यूनिवर्सिटी थी लई सरकारी भर्तीओ सुधी आ 30 वखत पेपर लीक थया छे अने कोईने पण सजा करवामां नथी आवी। क्यांक ने क्यांक गुजरात सरकारनुं शिक्षण विभाग अने सरकारी तंत्र निष्फळ गयुं होय એટલા માટે વારંવાર આવા લોકો એ સાહસ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું વારંવાર ચૂકતા નથી। ત્યારે આજે અમે એનએસયુઆઈ તરીકે માંગ કરીએ છીએ કે જે લોકો આમાં ફસાણા, જે લોકો આમાં સંડોવાયેલા છે એ તમામ ઉપર કડકમાં કડક સજા થાય અને પેપર લીક બંધ થાય એ માંગણી સાથે આજે રોડ ઉપર ઉતરી અને વિરોધ કરવાના છે।